જે હિરેન કાલુપુરથી અખાડા છે, ટેબલો છે, તે તમામ લોકો સરસપુર તરફ રવાના થઈ ચૂક્યા છે। ક્યાં સુધીમાં રથ કાલુપુર પહોંચે છે, આપ પાસે શું વધારે અપડેટ? અત્યારે ભજન મંડળી અહીંથી પસાર થઈ રહી છે, તેના દ્રશ્યો મારા સહયોગી જયરામ રબારી આપને દર્શાવશે। ભજન મંડળી જેવી પૂરી થશે કે તુરંત જ ભગવાન જગન્નાથજીનો રથ અહીંયા જોવા મળશે। હાલ અમે કાલુપુર ચાર રસ્તા છીએ અને કાલુપુર ચાર રસ્તાથી ભગવાન જગન્નાથ, બેન સુભદ્રા અને ભાઈ બળભદ્રનો રથ બે વાર પસાર થતો હોય છે। એક વખત જ્યારે કોર્પોરેશનથી નીકળી અને ભગવાન પોતાના મોસાળ સરસપુર જતા હોય છે ત્યારે અહીંથી પસાર થાય છે અને સરસપુરથી ફરી જ્યારે નીકળી અને પોતાના મંદિર તરફ આગળ વધતા હોય છે ત્યારે પણ ભગવાન અહીંયા કાલુપુર ચાર રસ્તાથી પસાર થતા હોય છે। કાલુપુર ચાર રસ્તા એ જગ્યા છે કે રથયાત્રાના આજના દિવસે એટલે કે અષાઢી બીજના દિવસે ભગવાન જ્યારે નગરચર્યાએ નીકળે છે ત્યારે બે વાર અહીંથી પસાર થતા હોય છે। આ દ્રશ્યો આપને દર્શાવી રહ્યા છે મારા સહયોગી જયરામ રબારી। હાલ ભજન મંડળી અહીંથી પસાર થઈ રહી છે। સૌપ્રથમ ગજરાજ અહીંથી પસાર થઈ ચૂક્યા, ત્યારબાદ વિવિધ ઝાંખીના ટ્રક જે અહીંથી પસાર થઈ ચૂક્યા, ત્યારબાદ અખાડા એ પણ પસાર થઈ ચૂક્યા છે અને હવે ભજન મંડળી પણ પસાર થઈ ચૂકી છે। પાછળ રહેલી લગભગ 2 થી 4 ભજન મંડળી બાકી છે, એ ભજન મંડળી પસાર થઈ જશે। ત્યારબાદ અહીંયા તુરંત જ ભગવાનના રથ અહીંયા આવશે અને ભગવાનના ઓવારણા લેવા માટે, અક્ષતથી ભગવાનને વધાવવા માટે લોકો અહીંયા લાઈનમાં ઊભેલા આપ દ્રશ્યની અંદર જોઈ શકો છો। ભગવાન જ્યારે પોતાના મંદિર જમાલપુરથી પ્રસ્થાન કરે છે ત્યારથી આ લોકો કાલુપુર ચાર રસ્તાના રોડ ઉપર ઊભા રહી જતા હોય છે, કારણ કે જગતનો નાથ જગન્નાથ વર્ષમાં એક વખત આજે અષાઢી બીજના દિવસે સામે ચાલી અને ભગવાન દર્શન આપવા દર્શનાર્થીઓને પહોંચતા હોય છે। કેટલા વર્ષથી રથયાત્રામાં દર્શન કરવા માટે આવો? લગભગ 10 થી 15 વર્ષથી। 10 થી 15 વર્ષ અહીંયા જ દર્શન કરો છો? ના, અલગ અલગ જગ્યાએ। અચ્છા, ક્યાં ક્યાં દર્શન કરો છો? 5 કુવા ઉભા રહ્યા, એકવાર રાયપુર ઉભા રહ્યા, દિલ્હી દરવાજા ઉભા રહ્યા, અહીંયા અહીંયા આયા। અહીંયા ઊભા રહેવાનું શું કારણ? અહીંયા ઝડપથી પણ જાય છે, થોડો રોડ પણ પહોળો છે અને સારી રીતના અહીંયા દર્શન સારી રીતના થાય છે। ક્યાં વિસ્તારમાંથી આવો છો? અમે શાહપુર। શાહપુરથી આવો છો? અચ્છા, આપ ક્યાં વિસ્તારમાંથી આવ્યા છો? અમે પાલડી વિસ્તારથી। કેટલા વર્ષથી દર્શન કરવા આવો છો? અમે 15 વર્ષથી। 15 વર્ષથી દર્શન કરવા માટે આવે છે, પાલડી વિસ્તારમાંથી આવે છે। આપ ક્યાં વિસ્તારમાંથી આવો છો? કાળુપુરમાંથી જઈએ। કાલુપુરમાં રહો છો? કેટલા વર્ષથી દર્શન કરવા માટે અહીંયા આવો છો? અમે નાનપણના હતા ત્યારથી જઈએ છીએ। અહીંયા કાલુપુર વિસ્તારમાં ભગવાન 2 વાર પસાર થાય છે, તો બંને વાર દર્શન કરો છો, એક જ વાર કરો છો? અમે 2 વાર દર્શન કરીએ, એક અહીંયા ને એક ઘી કાંટા બી સાંજે જઈએ છીએ। તો કેટલાય લોકો એવા છે કે ભગવાન જગન્નાથના માત્ર એક વાર નહીં પરંતુ 2-3 વાર પણ દર્શન કરતા હોય છે। એવા જ આ મહિલા છે જેમણે કીધું કે તે સરસપુરમાં પ્રથમ દર્શન કરે છે અને ત્યારબાદ ઘીકાંટા વિસ્તારની અંદર પણ દર્શન કરતા હોય છે। આ ભજન મંડળી છે, પાછળ રહેલી છે જે ભજન મંડળી હાલ અહીંયા કાલુપુરથી પસાર થઈ રહી છે। ભજન ગાતા, કીર્તન ગાતા, ભગવાનના ભજન ગાતા અહીંથી પસાર થતા હોય છે। ઓપરેશન સિંદૂરની કેટલી ઝલક આજે વિવિધ જે ઝાંખીઓ છે એ ઝાંખીઓની અંદર જોવા મળી, જેની અંદર પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના ફોટા પણ જોવા મળ્યા। ઓપરેશન સિંદૂરની માહિતી આપતી જે 2 મહિલા અધિકારીઓ સોફિયા કુરેશી અને વ્યોમિકા સિંહ, તેના પણ ફોટા જોવા મળ્યા, તેના કટઆઉટ્સ જોવા મળ્યા। આપણી સેના, વાયુસેના, નેવી અને થલ સેના, તેના અધિકારીઓના પોસ્ટર પણ જોવા મળ્યા। એ જ રીતે 12મી જૂને જે વિમાન દુર્ઘટના અમદાવાદમાં થઈ અને તેમાં લોકો મૃત્યુ પામ્યા, ગુજરાતના પૂર્વ ભજન મંડળી પણ અહીંયા જોવા મળી। તો અહીંયા જે વિવિધ ભજન મંડળીઓ હોય છે
ભજન મંડળી રથયાત્રાની અંદર જોડતા હોય છે અને તે મુજબ અલગ અલગ ભજન મંડળી જોવા મળતી હોય છે. ભજન મંડળીની રથયાત્રાની અંદર વિશેષતા અને તેના મહત્વની જો વાત કરીએ તો 16 કિલોમીટરની લાંબી રથયાત્રા હોય છે. ભગવાન જગન્નાથ, બેન સુભદ્રા અને ભાઈ બળભદ્ર પોતાના રથ ઉપર સવાર થઈ અને 16 કિલોમીટરનું અંતર કાપતા હોય છે, મંદિરથી મોસાળ અને મોસાળથી મંદિર સુધીનું. ત્યારે જે લોકો રથયાત્રાની અંદર જોડાતા હોય છે તેમનો ઉત્સાહ બન્યો રહે, તેનો ઉત્સાહ જરીક પણ ઓછો ન થાય તે માટે થઈને પણ આ ભજન મંડળીની રથયાત્રાની અંદર જોડાતી હોય છે. આ ઉપરાંત જે લોકો રથયાત્રા દરમિયાન ભગવાનના દર્શન કરવા માટે થઈ અને અમદાવાદના રાજમાર્ગો ઉપર ઊભા હોય છે તે લોકોને પણ આ ભજન સાંભળવા મળે, તે કીર્તન સાંભળવા મળે. જો કે અત્યારે મોટા ભાગે ડીજે અને મોટા સાઉન્ડ પણ વાગતા હોય છે. ત્યારે આ જૂના જમાનાની પરંપરા છે. જ્યારથી રથયાત્રા નીકળી 148મું વર્ષ છે ત્યારે આવી કોઈ સુવિધા નહોતી અને ત્યારે આ ભજન મંડળીઓ હતી કે જે લોકોનો ઉત્સાહવર્ધક કરતી હતી. લોકો ભગવાનના કીર્તન ગાય અને ભક્તિમય માહોલ બને તે પણ મહત્વ આ ભજન મંડળીનું રહેતું હોય છે અને એ મુજબ આ ભજન મંડળી નીકળતી હોય છે. તો હાલ કાલુપુર 4 રસ્તા પાસે ભજન મંડળી એ પૂર્ણ થઈ ચૂકી છે. હવે લગભગ જે લોકો થોડા ઘણા પાછળ રહી ગયા છે એ જ અહીંયા પહોંચી રહ્યા છે અને હવે ભગવાનના રથ પણ થોડી વારમાં અહીંયા પહોંચશે. ભગવાનના રથ કાલુપુર પહોંચશે અને ત્યારબાદ પોતાના મોસાળ સરસપુર માટે અહીંથી પ્રસ્થાન કરશે. જી હિરેન, સમગ્ર માહિતી બદલ આભાર. તો જે ખાટિયાથી ભગવાનના રથ છે તે હવે ધીરે ધીરે આગળ વધશે. ખાટિયા પાસે રથ જે છે તે પહોંચ્યા છે મોસાળ, સરસપુર, કે જ્યાં પણ ભગવાન અને ભાણેજરાને આવકારવા માટે લોકો થનગની રહ્યા છે. ભજન, પૂજન અને ભક્તિનો ત્રિવેણી સંગમ છે તે માર્ગો પર જોવા મળી રહ્યો છે. કારણ કે જગતના નાથ જગન્નાથ કે જે સામે ચાલીને આજે નગરચર્યાએ નીકળ્યા છે, સામે ચાલીને લોકોના દ્વારે તેઓ દર્શન કરવા જઈ રહ્યા છે. તો હવે ધીરે ધીરે તેઓ આગળ વધી રહ્યા છે સરસપુર તરફ અને સરસપુરમાં પણ જે તૈયારીઓ છે તે જોવા મળી રહી છે.